વેલકમ વિદ્યાર્થી મિત્રો. તો આગળના લેક્ચરમાં આપણે પ્રકાશના ઇતિહાસની સંપૂર્ણ ચર્ચા કરી ટોપ ટુ બોટમ. હવે આપણે પેલો ટોપિક જે છે પહેલાં હાઇગેન્સનો સિદ્ધાંત એ જોઈએ, પણ એ પહેલાં હાઇગેન્સ જ સમજાવ્યું આપણે કે તરંગ અગ્ર એટલે શું, તો એ પહેલાં જોઈએ. પહેલાં આપણે તરંગની વ્યાખ્યા જે ઓલરેડી આપણે ધોરણ નંબર 11માં શીખી ગયા કે તરંગ એટલે શું, તો કે માધ્યમમાં વિક્ષોભની ગતિને શું કહેશું આપણે, તો કે તરંગ કહેશું, અને તરંગ અગ્ર એ શું છે એ આપણે સંપૂર્ણ સમજીએ. બરાબર. તો પહેલાં તો આપણે તરંગની વ્યાખ્યા લખીએ કે તરંગ એટલે શું. આપણે ઓલરેડી ખબર છે, તો આપણે ખ્યાલ જ છે કે માધ્યમમાં વિક્ષોભ એટલે ખબર છે અડચણ, વિક્ષોભની ગતિને શું કહેશું આપણે, તરંગ કહે છે. બરાબર. વિક્ષોભ એટલે દોરીમાં તમે આ એક પ્રકારનો વિક્ષોભ પેદા કરો, જે એક પ્રકારની માધ્યમમાં અડચણ એ આગળ વધે. પાણીમાં તમે પથ્થર નાખો ને જે વમણ રચાય એક પ્રકારનું શું છે, તો કે વિક્ષોભ. બરાબર. તો એની જે ગતિ છે, આપણા ધ્વનિના પણ જે સંગ્રહન અને વિકરણ છે એક પ્રકારના વિક્ષોભ છે, જે સમય સાથે શું વધે છે, આગળ વધે છે, અને એ રીતે તરંગ બને છે, જેને આપણે શું કહીએ તો કે તરંગ. બરાબર. તો હવે આપણે તરંગ અગ્ર શું છે ને એ સમજીએ, જોજો. બરાબર. કેમ કે એના પછી જ આપણે હાઇગેન્સનો સિદ્ધાંત સમજાશે. તો તરંગ અગ્ર એટલે શું, તો એના માટે હું એક કામ કરું, 4 દોરી લઈ લઉં. 4 શું લઈ લઉં, દોરી. એને આ રીતે હું રાખીશ. એક દોરી આવી રીતે બાંધીશ, બીજી દોરી આ રીતે બાંધી, 4 દોરીને આ રીતે હું સ્ટ્રેટ આવી રીતે બાંધી દઉં. ધ્યાન આપજો, તરંગ અગ્ર એકદમ સિમ્પલ આપણે સમજાશે. બરાબર. આ રીતે 4 દોરીને હું બાંધી દઈ. હવે બધી દોરીમાં હું એક શૃંગ પેદા કરીશ. સમાન આવૃત્તિવાળું શું પેદા કરીશ, શૃંગ. આ જેટલો ગેપ છે એટલો જ ગેપ અહીંયા. તરંગ લંબાઈ કહો તો તરંગ લંબાઈ, આવૃત્તિ કહો તો આવૃત્તિ સમાન રાખવાની છે. આપણે એક પ્રકારનો વિક્ષોભ પેદા કરીશ, શૃંગ, જેને આપણે શું કહીએ, વિક્ષોભ, જે સમય સાથે આગળ વધે એટલે તરંગ બની ગયું ને. આ તરંગ છે, આ પણ તરંગ છે, આ પણ તરંગ છે. 4 તરંગ પેદા થયા છે, જો. બરાબર. અને 4માં આપણે શૃંગ એક જ હારે પેદા કર્યું છે, t બરાબર 0 સમય. હવે આ જે શૃંગ છે એ સમય સાથે શું વધશે, આગળ વધવાનું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે તરંગ અગ્ર એટલે શું, તો કે અહીંયા કેટલો ખૂણો કપાણો વિદ્યાર્થી મિત્રો, તો કે 90નો. તમને ખ્યાલ છે આ 0 થી અહીંયા સુધીનો ખૂણો આપણે ખબર છે. આ જે અંતર છે λ/2 હોય એટલે ખૂણો કેટલો હોય, 180નો. બરાબર. એટલે અહીંયા ખૂણો કેટલો હોય, 90નો. અહીંયા પણ ખૂણો કેટલો, 90નો. અહીંયા પણ ખૂણો કેટલો, 90નો. અને અહીંયા પણ ખૂણો કેટલો, 90. બરાબર. તો સમાન કળા એટલે ખૂણો. બરાબર. એમાંથી એક પ્રકારનું કાલ્પનિક પૃષ્ઠ આપણે દોરીએ. આ કાલ્પનિક શું દોરીએ આપણે, પૃષ્ઠ. જોજો, સમાન કળામાંથી પાસ થતું એક કાલ્પનિક શું દોરીએ, આ પૃષ્ઠ દોરીએ. આ જે પૃષ્ઠ થયું ને એને જ શું કહેવાય, તરંગ અગ્ર. જે સમતલ છે માટે હું કહેશું એને સમતલ તરંગ અગ્ર કહેશું. બરાબર. તો તરંગ અગ્ર એટલે શું, તો કે સમાન કળામાંથી, જોજો આ મુદ્દો બહુ જરૂરી છે, પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે. અને એનો આકાર કેવો છે, સમતલ છે. આ એક પ્રકારનું કાલ્પનિક છે, કોઈ રિયલ વસ્તુ નથી. વિક્ષોભ છે એ વાસ્તવિક છે, પણ એને ટૂંકમાં આપણી સરળતા ખાતર, બરાબર, તરંગ અગ્ર સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ. કે ઘણા બધા તરંગો છે તો એને તરંગ અગ્ર વડે દર્શાવવું એ સિમ્પલ રહી. તો તરંગ અગ્ર એટલે શું, તો કે સમાન કળા, તરંગના સમાન કળામાંથી, જો બધાએ 90-90નો ખૂણો કાપ્યો, એ બધા પોઈન્ટ આપણે નોટ ડાઉન કર્યા, એમાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ. હવે આ પૃષ્ઠ છે જે એ તરંગ, આ જો શૃંગ આગળ વધશે એનો મતલબ આ પૃષ્ઠ સમય સાથે શું વધે, આગળ વધે ને. તો આ જે પૃષ્ઠ થયું ને કાલ્પનિક, એને જ આપણે શું કહેશું, તરંગ અગ્ર. એની વ્યાખ્યા શું થાય, તો કે સમાન કળામાંથી ખૂણો, કળામાંથી એટલે કે ખૂણામાંથી
પસાર થતા એક કાલ્પનિક પૃષ્ઠને શું કહેશું આપણે? તરંગ અગ્ર. બરાબર. હવે થોડાક સમય પછી જો આનો આપણે નવો આકાર દોરવો હોય તો આ જે શૃંગ છે એ સપોઝ કે અહીંયા પહોંચી ગયું હોય, તો આ જે શૃંગ છે એ અહીંયા પહોંચ્યું હોય. બરાબર. એ રીતે આ છે બરાબર, એ અહીંયા પહોંચી ગયું હોય. રેડથી દોરીએ આપણે. બરાબર. અને આ જે છે એ અહીંયા પહોંચ્યું હોય. બરાબર. તો હવે પાછું નવું પૃષ્ઠ દોરીએ આપણે, તો એ આ પ્રકારે દોરી શકાય. અમુક સમય બાદ સમાન કળામાંથી જ પાસ કરવાનું છે આપણે. થોડુંક આગળ દોરાઈ ગયું છે, પાછળ દોરવું હોય પણ ચાલશે. બરાબર. તમને સમજી ગયા. તો આ તરંગ અગ્ર છે એ સમય સાથે શું વધે? આગળ વધે, જેને જ આપણે તરંગનો વેગ પણ કહી શકીએ. બરાબર. તરંગ અગ્રનો વેગ અને તરંગનો વેગ બે સેમ જ હોય. બરાબર. તરંગ ગતિ કરે છે તો તરંગ અગ્ર પણ શું કરે? ગતિ જ કરે છે. બરાબર. તો તરંગ અને તરંગ અગ્રનો વેગ હંમેશા કેવો હોય? સમાન હોય. અને એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તો તરંગ અગ્ર પરના દરેક કણનો કાપેલો ખૂણો કેવો હોય? સેમ હોય છે. યાદ રાખજો. આગળ જે થોમસ યંગનો જે પ્રયોગ આવે છે ને એમાં એક કામ લાગશે. તરંગ અગ્ર પરના દરેક કણનો જે કાપેલો ખૂણો હોય ને એ કેવો સમાન હોય? આને નેવું કાપ્યો, આને નેવું કાપ્યો, આને નેવું કાપ્યો, અથવા તો સમય સાથે જે ખૂણો કાપ્યો એ તરંગે. બરાબર. તો એ ખાસ આપણે નોટ ડાઉન કરશું. બરાબર. એક જ તરંગ અગ્ર પરના દરેક કણનો કાપેલો ખૂણો કેવો હોય? હંમેશા સમાન હોય છે. ઓકે. હવે આ તો થઈ ગયું સમતલ તરંગ અગ્ર. હવે તરંગ અગ્રના પ્રકાર જોઈએ આપણે. બરાબર. સપોઝ કે તમે પાણીમાં પથ્થર નાખો આવી રીતે. બરાબર. પાણીમાં પથ્થર નાખો તો તમને ખબર છે કે આવી રીતે વમળ રચાય. બરાબર. અને વમળ છે, આ પેલું વમળ રચાણું, આવી રીતે પછી બીજું વમળ રચાય, પેલું નાશ થઈ જાય, પછી ત્રીજું વમળ રચાય. બરાબર. બીજું નાશ થઈ જાય. તો આ એક પ્રકારના વમળ છે, સમય સાથે આગળ વધે. બરાબર. આ તરંગ અગ્ર જ છે. આ શું છે? તરંગ અગ્ર. પણ એ કેવું તરંગ અગ્ર છે? ગોળાકાર તરંગ અગ્ર છે. બરાબર. સપોઝ કે અહીં લાઇટ થાય છે. બરાબર. તો લાઇટમાંથી જે પાસ થાય ને આવી રીતે તરંગ અગ્ર, એ કેવા છે? ગોળાકાર તરંગ અગ્ર. કેવા? ગોળાકાર. બરાબર. ટૂંકમાં બિંદુવત કોઈ સોર્સ હોય ને એમાંથી કેવા તરંગ અગ્રો નીકળે? ગોળાકાર તરંગ અગ્ર નીકળે. જે ટ્યુબલાઇટમાંથી તરંગ અગ્રો નીકળે ને એ નળાકાર તરંગ અગ્ર નીકળે. તો મુખ્યત્વે 3 પ્રકાર છે તરંગ અગ્રના. બરાબર. એક તો દોરીમાં હમણાં જોઈએ સમતલ તરંગ અગ્ર, બીજું ગોળાકાર તરંગ અગ્ર, અને ત્રીજું નળાકાર તરંગ અગ્ર. બરાબર. તો આ તરંગ અગ્રો હવે કેવી રીતે દોરવા ને એ આપણે હાઇગેન્સના સિદ્ધાંતથી ખબર પડશે. તરંગ અગ્ર એટલે શું એ સમજાઈ ગયું. બરાબર. અને આ પ્રકારો પણ આપણે જોયા. હવે તરંગ અગ્ર બરાબર એ કેવી રીતે બનાવવા? બરાબર. આ તરંગ અગ્રો છે કેવી રીતે બનાવવા અને કેવી રીતે રચાય એ સંપૂર્ણ કોણ સમજાવશે? તો કે હાઇગેન્સ. બરાબર. તો એ હવે આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ શું છે? તો કે હાઇગેન્સનો સિદ્ધાંત. તો એ આપણે જોઈએ. ટાઇટલ લખશો બધા, હાઇગેન્સનો સિદ્ધાંત. ઓકે. ટાઇટલ લખીએ આપણે બધા. હાઇગેન્સનો સિદ્ધાંત. હાઇગેન્સના સિદ્ધાંત સમજ્યા બાદ તમે આરામથી સમજી શકશો કે તરંગ અગ્ર કેવી રીતે રચાય અને દોરવા કઈ રીતે. ઓકે. તો પહેલાં આપણે સિદ્ધાંત લખી લઈએ પહેલાં. બરાબર. એના ઉપરથી આપણે તરંગ અગ્રો આરામથી
દોરી શકશો અને એ કેમ આગળ વધે એ પણ ખ્યાલ આવશે. તો પહેલાં આપણે સિદ્ધાંત લખીએ. તો હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર તરંગ અગ્ર પરનો દરેક કણ અથવા તો બિંદુ એ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે અને પોતાનામાંથી ગોળાકાર ગૌણ તરંગો ઉત્પન્ન કરે છે અને સૂક્ષ્મ સમયને અંતે આ તરંગોમાંથી આ ગોળાકાર ગૌણ તરંગોમાંથી પસાર થતું તરંગોમાંથી પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ તે સમયે નવા તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ દર્શાવે છે. આ જે સિદ્ધાંત છે એને આપણે શું કહેશું? હાઇગેન્સનો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો કે આ સિદ્ધાંત કેવી રીતે યાદ રાખવો? તો આરામથી એને આકૃતિ દ્વારા યાદ રાખી શકાય. બરાબર? કેમ કે આપણે જે પણ આપણે વસ્તુ લખી છે એને સંપૂર્ણ આપણે અન્ડરસ્ટેન્ડ દ્વારા સમજીએ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ આપણે જોઈએ. બરાબર? તો એના દ્વારા આરામથી તમે આ વ્યાખ્યા સમજી શકશો. આપણે એ પ્રકારે આકૃતિને ચલાવશું, બીજી બાજુ વ્યાખ્યાને ચલાવશું. બરાબર? માનો કે તમે પાણીમાં પથ્થર નાખો, તો આ એનું મેન ઉદ્ગમ છે. આ પથ્થર નાખો જ્યાં, એ મેન ઉદ્ગમ છે. બરાબર? હવે એ એક પ્રકારનું આવી રીતે તરંગ ઉત્પન્ન કરશે. તરંગ અગ્ર એટલે ખબર છે? તરંગ અગ્ર એટલે ખ્યાલ છે આપણે શું? કે બધા સેમ કળામાંથી પસાર થતું એક કાલ્પનિક પૃષ્ઠ, જેને શું કહેશું આપણે? તરંગ અગ્ર. તો આ પેલું તરંગ અગ્ર છે, એ તો આપણે ખબર પડી ગઈ. હવે આ પેલું તરંગ અગ્ર છે ને, એ તરંગ અગ્ર પરના દરેક કણ અથવા બિંદુ આપણે અસંખ્ય લઈ શકીએ, પણ હું સપોઝ કે થોડા ઘણા લઈ લઉં. આ દરેક કણ અથવા તો બિંદુ કયો ને તમે, આ તરંગ અગ્ર પરના શું છે? દરેક કણ અથવા તો બિંદુ એ સ્વયં સ્વતંત્ર એવા કોના તરીકે વર્તે? ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે. આ બધાય કોના તરીકે વધશે? ગૌણ ઉદ્ગમ તરીકે વધશે. જેવી રીતે આ વર્તું હતું ને, એવી જ રીતે આ વર્તે. માનો કે અહીંયા પથ્થર પડ્યો, અહીંયા પથ્થર પડ્યો, અહીંયા પડ્યો, અહીંયા પડ્યો, એવું માનવાનું છે તમારે. એટલે આણે જે તરંગ પેદા કર્યું ને, એ આ પણ પેદા કરશે. ધ્યાન આપજો. આ પણ પેદા કરશે, આ પણ પેદા કરશે. જો ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન કરે, જો પોતાના પરથી શું કરે? ગોળાકાર શું કરે? ગૌણ તરંગો ઉત્પન્ન કરે છે. જો જેવું આણે કર્યું ને એવું જ આ કરે. આ ગૌણ છે, આ મુખ્ય છે, આ ગૌણ છે. જાણે કે અહીંયા પથ્થર પડ્યો. આવા તો અસંખ્ય દોરી શકો, પણ આપણે ઉદાહરણ માટે થોડા ઘણા દોર્યા છે. આ બધા કોના તરીકે વધે? ગોળાકાર ગૌણ તરંગ તરીકે. અને પોતાનામાંથી શું ઉત્પન્ન કર્યું? ગૌણ તરંગો ઉત્પન્ન કર્યા. કેમ કે આ મેન તરંગ છે, અને આપણે શું કહીશું? ગૌણ તરંગ. અને સૂક્ષ્મ સમયને અંતે આ ગોળાકાર ગૌણ તરંગોમાંથી પરિસ્પર્શતું પૃષ્ઠ, એટલે આ જે પૃષ્ઠ દોરીએ આપણે, આ બધાને સ્પર્શે ને, એટલે પરિસ્પર્શતું શું દોરીએ? પૃષ્ઠ. બરાબર? જે આપણે દોર્યું તે સમયે નવા તરંગ અગ્રનું શું દર્શાવે? આ બીજું તરંગ અગ્ર થઈ ગયું, આ પેલું, અને આ શું થઈ ગયું? બીજું તરંગ અગ્ર. બરાબર? તે સમયે નવા તરંગ અગ્રનું શું દર્શાવે? એ સ્થાન દર્શાવે, અને એનું સ્વરૂપ અમે જોઈ શકો. નેક્સ્ટ રાઉન્ડ એ એનું સ્વરૂપ છે. આ એનું સ્થાન છે, અને ગોલ રાઉન્ડ છે ને, ગોળાકાર, એનું છે સ્વરૂપ છે. તો આરામથી તમે એને આકૃતિ દ્વારા આ રીતે તમે સમજી શકો. બરાબર?
હવે વિદ્યાર્થી મિત્રો આ બીજું તરંગ અગ્ર બન્યું, આનો નાશ થઈ જાય. હવે આના ઉપરના બધા કોના તરીકે વર્તે? પાછું સેમ રિપીટ કરવાનું. કોના તરીકે વર્તે? ગોળાકાર ગોળ તરીકે. પાછું પરિસ્પર્શનું પૃષ્ઠ બનાવો. આવી રીતે પાણીમાં જે પથ્થર નાખો ને વલયો બને એ તરંગ અગ્રો આ રીતે આગળ વધે એ હાઇગેન્સના સિદ્ધાંત ઉપરથી આરામથી તમને ખ્યાલ આવે. બરાબર? તો આ રીતે હાઇગેન્સનો સિદ્ધાંત એ તરંગ અગ્રો કેવી રીતે પેદા થાય ને કેવી રીતે આગળ વધે એનો ખ્યાલ તમને આરામથી મળે. બરાબર? હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ તમે વિચારી શકો કે ભાઈ અહીંયા પણ પૃષ્ઠ તો દોરી શકાય, પૃષ્ઠ તો અહીંયા પણ દોરી શકાય, તો અહીંયા પણ તરંગ પેદા થવું જોઈએ. પણ એ જે છે એ કિર્ચોફ અને વાઇગોટ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું કે તરંગ અગ્રની જે તીવ્રતા છે અથવા તરંગ પ્રસરણની તીવ્રતા એ 1 + cos θ સૂત્ર પ્રમાણે સાબિત કરી શકાય. બરાબર? જ્યાં I એટલે શું છે? તીવ્રતા. હવે આગળ માટે ખૂણો જે છે ને, આગળ માટે એ ખૂણો θ બરાબર ઝીરો જેટલો બને, કે બેની દિશા સેમ છે. પણ પાછળ જેનો ખૂણો બને ને એ પાઈ જેટલો બને. આગળ કેટલો બને? આગળ ખૂણો કેટલો બને? θ બરાબર 0 બને. પણ પાછળ આ પાછળ છે ને એ ખૂણો કેટલો બને? પ્રસરણ આમ થાય ને. બરાબર? આગળ ખૂણો કેટલો બને? 0નો. પાછળ કેટલો બનશે? 180 એટલે કે પાઈ. બરાબર? તો આગળ તીવ્રતા કેટલી થાય? cos 0 બરાબર 1. એટલે આગળ તીવ્રતા હું તમને કહું ને તો તીવ્રતા સમપ્રમાણમાં કોનો હાલે? 2ના સમપ્રમાણમાં હાલે. 2 ગુણ્યા જે પણ સૂત્ર હોય. અને પાછળ તીવ્રતા કેટલી થાય? તો cos પાઈ. cos પાઈનું મૂલ્ય કેટલું થાય? -1. એટલે પાછળ કોઈ તીવ્રતા હોતી નથી. એટલે પાછળ કોઈ તરંગ અગ્ર હોતા નથી. જે કિર્ચોફે અને વાઇગોટ નામના વૈજ્ઞાનિકે સમજાવ્યું, હાઇગેન્સ એ ત્યારે સમજાવી શક્યો નહોતો. બરાબર? તો આ રીતે હવે આપણે તરંગ અગ્ર દોરીએ. બરાબર? જો અહીંયા પણ તમને ખ્યાલ આવી જ ગયો. બરાબર? પણ હજી આપણે એને કેવી રીતે દોરવું એ પણ આપણે સમજી શકીએ. બરાબર? તો હવે આપણે તરંગ અગ્ર કેવી રીતે દોરવા એ આપણે હવે જોઈએ. બરાબર? સિમ્પલ તમે સમજણ તો મેળવી જ દીધી છે કે પાછળ કોઈ તીવ્રતા નથી, આગળ તીવ્રતા હોય છે. સિદ્ધાંત સમજી ગયા, તરંગ અગ્ર કેવી રીતે દોરાય એ પણ સમજી ગયા. પણ હવે આપણે કેવી રીતે એને દોરવાને એ વધારે સમજીએ. ઓકે. તો માનો કે આ કોઈ બિંદુવત ઉદ્ગમ છે. માનો કે એણે આ કોઈ તરંગ ઉત્પન્ન કર્યું. બરાબર? આવી રીતે બધી રીતે આમ ગોળાકાર છે. એટલે આપણે એટલો જ ભાગ લઈએ સરળતા ખાતર અત્યારે. બરાબર? હવે આપણે ખબર છે કે એ 3 કણો લઈ લઉં, બી અને સી. ત્રણેય કોના તરીકે વર્તે? ગોળાકાર ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. માનો કે એનો આ જે તરંગનો વેગ છે કેટલો છે? v છે. બરાબર? હવે ટી સમય બાદ એ ક્યાં પહોંચ્યું હશે તરંગ? તો ખબર છે કે તરંગનો વેગ v બરાબર શું થાય? ડીના છેદમાં ટી. તો ડી બરાબર શું થાય? તો કે વીટી. તો આ તરંગે કેટલું અંતર કાપ્યું હશે? તો કે વીટી જેટલું અંતર કાપ્યું હશે. તો તમારે શું લેવાનું? વીટી જેટલું અંતર લેવાનું અને અહીંયાથી તમારે શું મારવાની? ચાપ મારવાની. અહીંયાથી આ બાજુ આવી રીતે ચાપ મારવાની અને આ બાજુ ચાપ મારવાની. એવી રીતે વીટી જેટલું અંતર અહીંયા લેવાનું, ચાપ મારવાની. બરાબર? અહીંયા ચાપ મારવાની. એવી રીતે અહીંયા. બરાબર? હવે આપણે ખબર છે હાઇગેન્સના સિદ્ધાંત અનુસાર કે આમાંથી કાલ્પનિક જે પૃષ્ઠ થાય પરિસ્પર્શનું પૃષ્ઠ એ નવા તરંગ અગ્રનું શું દર્શાવે? સ્થાન. આ કેટલું અંતર છે? ધ્યાન આપજો. બરાબર? તો આ જે પરિસ્પર્શનું પૃષ્ઠ છે એ સેકન્ડ તરંગ અગ્ર દર્શાવે. પહેલું તરંગ અગ્ર, આ બીજું તરંગ અગ્ર. એવી રીતે પાછળ પણ દોરી શકાય, પણ તમને ખ્યાલ છે કે પાછળ એની કોઈ તીવ્રતા હોતી નથી. એટલે આ તરંગ પાછળ એવું કોઈ તરંગ હોતું નથી. બરાબર? આવી રીતે તમે પાછું નેક્સ્ટ તરંગ અગ્ર દોરી શકો. તો આરામથી આવી રીતે ગોળાકાર તરંગ અગ્ર દોરી શકો. બરાબર? આવી રીતે સમતલ તરંગ અગ્ર દોરવા હોય તો પણ એમાં દોરી શકો. દાખલા કે
હવે જો આ કિરણો છે, જોજો આ મેં દોર્યું ને એ શું છે? કિરણો. કિરણો શું કે તરંગ અગ્રો એ રીતે શું વધે? આગળ વધે. કિરણો છે એ પણ આપણી સરળતા ખાતર આપણે દોર્યા છે, બરાબર? કે કિરણો છે એ તરંગ અગ્ર જે દિશામાં જાય ને એની એ દિશા દર્શાવે, બરાબર? આ એરો છે ને એ એમ કહે કે તરંગ અગ્ર આ રીતે આમ જાય છે, બરાબર? તો આપણે સિમ્પલી કિરણો પણ ભેગા રાખશું તરંગ અગ્ર જોડે. માનો કે આવું કોઈ સમતલ તરંગ અગ્ર છે, અહીં ધ્યાન આપજો. બરાબર? હવે સમતલ તરંગ અગ્રના દરેક કણ કોના તરીકે વર્તે? ગોળાકાર ગૌણ ઉદ્ગમ તરીકે. માનો કે હું 3 લઈ લઉં, A, B અને C. હવે કોના તરીકે વર્તે? ગોળાકાર ગૌણ તરંગ ઉત્પન્ન તરીકે વર્તે. એટલે ગોળાકાર તરંગ અગ્ર ઉત્પન્ન કરશે આવી રીતે. આ છે દાખલા કે t સમય બાદ આપણે જોઈએ તો t સમય બાદ અંતર કેટલું કાપ્યું હશે? તો કે vt, જ્યાં v એટલે તરંગનો વેગ છે. એટલે અહીંયા પણ ચાપ મારવાની આવી રીતે ગોળાકાર, બરાબર? પાછળ પણ આવી રીતે ચાપ મારી શકો. આપણે કિરણો દોર દઈએ, ખ્યાલ આવે કે તરંગ અગ્ર આવી રીતે જાય છે, બરાબર? બરાબર? તો આવી રીતે અહીંયા પણ ચાપ મારી શકાય, અહીંયા પણ ચાપ મરાય, અહીંયા પણ ચાપ. તો આ બધાને જોડો તો આ રીતે નવું તરંગ અગ્ર તમને આ રીતે મળે, બરાબર? આ નાશ થઈ જાય, આ નવું તરંગ અગ્ર પેદા ઉત્પન્ન થાય અને આ રીતે શું કરે? ગતિ. અને પાછળ કોઈ તરંગ અગ્ર હોતા નથી, બરાબર? જે કિર્ચોફ અને વાઇગોટ નામના સિદ્ધાંતના અનુસાર પાછળ એની કોઈ તીવ્રતા હોતી નથી, બરાબર? તો આ રીતે તરંગ અગ્રો વ્યવસ્થિત રીતે તમે દોરી શકો, બરાબર? અને કોનાથી દોરાઈ શકાય? તો કે હાઇગેન્સના સિદ્ધાંતો પરથી. હવે જે આપણો નેક્સ્ટ ટોપિક છે કે પ્રકાશનું જે પરાવર્તન અને પ્રકાશનું વક્રીભવન એ આપણે કિરણ પ્રકાશશાસ્ત્રના આધારે સમજ્યા, પણ જે સંતોષકારક રીતે સમજવું હોય, બરાબર, તો એ કોનાથી સમજી શકાય? તરંગને આધારે. તો એ હાઇગેન્સે જ સમજાયું, એ આપણે નેક્સ્ટ ટોપિકમાં હવે જોશું.